હા સ્વિચ ઓન કરો. ચાલુ છે. હલો. સ્ટેજમાંથી અવાજ આપી ગયો તો પાછળથી અવાજ આપી ગયો પેલો બોલ છે ને જરાક આમ પાસ કર બોલો બોલો ને, બોલો. પેન ડ્રાઈવ તો કાંઈ હાલો હાલો. હા હા બેટા. અમને લોકોને જેમ ઠીક લાગે મને તો બરાબર જ છે હા. અરુણભાઈ કે બરાબર છે ને ભાઈ કે છે કહું કે મને તો બધું બરાબર તમને લોકોને કેમ લાગે છે તમે બોલો તે ખબર પડે. બોલો સદગુરુ મહારાજની જય. મંજુ માની જય. મંજુના ગુરુજી માધવ સાહેબની જય. જય. બોલનારની જય. આજે જ્યોત્સનાબેનની જે નિર્વાણ થઈ ને, હા એટલે અમે જ્યોત્સનાબેન છે ને ઘણા ટાઈમ ભેગા રહ્યા. હા બેટા હિરલબેન. જ્યોતિમાં જ્યોત્સનાબેન કાલે જ મને બેન રહ્યા ને વર્ષાબેને જ્યોત્સનામાનું રવિ સાહેબની વાણી ગઈ ને એ ભજન મોકલ્યું એક તારા. એટલે હું જ્યારે પહેલી જ વાર અહીંયા આવી ને એટલે મારા સસરાએ કીધું કે બેન ભજન ગાય છો અરુણભાઈને કીધું. એટલે અરુણભાઈએ છે ને એક તારો દીધો કે ગાઓ. મેં કહ્યું આ મને નથી આવડતું. મેં કહ્યું આ મને નથી આવડતું. એ કે બેન કાંઈ વાંધો નહીં અંદર તો એક તારો વાગે જ છે કે ગાઓ. પછી મેં છે ને એક તારો વાગે ભજન ગાયું. પણ કાલે મેં છે ને ભજન સાંભળ્યું ને જે જ્યોત્સનાબેન ગાય છે એક તારામાં ભજન ગાતા હતા. મેં સાંભળ્યું રવિ સાહેબની વાણી હતી. કહેવાનું તાત્પર્ય શું છે? જ્યોત્સનાબેન પેલા હતા, હજી છે અને પછી રહેવાના. એની કોઈ હાજરી ઘટતી નથી. बाकी पूर्ण कमाई जिसने साधु की संगत पाई. बाकी पूर्ण कमाई जिसने साधु की संगत पाई. આપણે ખરેખર તમે બધા ધન્યવાદને પાત્ર છો કે વર્તમાન સ્થિતિની અંદર પણ આની પહેલાય મેં અહીંયા જ વાત કરેલી કે વર્તમાનની અંદર સિલવંતા સાધુને વારે વારે નમીએ પાનભાઈ કે જેના બદલે નહીં વર્તમાન. અરુણભાઈ લાલાભાઈ જે છે ને અમાર તો ઘણા વર્ષોનો પરિચય છે. હું પૈણીને આવી હતી 17 વર્ષે ત્યારનો છે. હવે તમે ગણી લેજો કેટલા વર્ષ થયા હશે. એટલે ત્યારનો પરિચય છે. ત્યારનું આના વાતાવરણ જોઉં છું એમ. એટલે એ લોકો વર્તમાનની અંદર જ છે એમ, ભૂત કે ભવિષ્યની અંદર નથી. એટલે સિલવંતા સાધુ જેને વારે વારે નમીએ પાનભાઈ જેનો બદલે નહીં વર્તમાન. તો આ લોકોનું વર્તમાન છે ને એના હિત છે. એટલે તમે લોકો એના કોન્ટેક્ટમાં છો, હું પણ છું અને બધા ઘણા બધા છે અત્યારે હાજર છે કે નથી એમ. તો એની પૂરણ કમાઈ છે जिसने साधु की संगत पाई. એટલે આ તમારા લોકોની મારી બધાની કમાણી છે કે વર્તમાનની અંદર જે મોજૂદ છે ને આ મહાપુરુષો. કારણ કે રામાયણની અંદર નવધા ભક્તિની અંદર રામ ભગવાને જ્યારે સબરીને કીધું ને ત્યારે એમ કીધું કે મોસે એટલે કે ભગવાનથી અધિક તું સંતને માનજે. કારણ કે એનો રસ્તો બતાવવા વાળા સંત છે. આપણે ભગવાનનું નામ ખાલી સાંભળ્યું, જોયા નથી, પણ એના દર્શન કોણ કરાવે છે? તો કે આવા મહાપુરુષ ગુરુ મહારાજ. કારણ કે આપણું ત્યારે જીવન કેવું હોય છે જ્યાં સુધી સંત મહાપુરુષ. કારણ કે સંતના ઓત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેર સે વો તો ઠારક ઠામો ઠામ. આપણી અંદર આદિ વ્યાધિ ને ઉપાધિ એનાથી આખું વિશ્વ હળગી જ રહ્યું છે. પણ આવા મહાપુરુષોનો ભેટો થાય ને તો એ ઠારી જાય છે. તો કેવી રીતે? તો મહાપુરુષોએ શું કીધું? કબીર સાહેબની વાણી છે કે પાણી મેં મીન પ્યાસી મોહે દેખત આવે હાસી. આ આત્મ જ્ઞાન વિના ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. એટલે અહીંયા ગુરુના ચરણે જાય છે ને ત્યાં આપણને આ વાતની જાણ થાય છે. ત્યારે ભટકવાનું મટી જાય છે.
तो के पानी में बिन प्यासी कवि साहेब के मोहे देखत आवे हासी। तो આપણે બધા ઓલી અત્યારે નહીં પેલાની વાત કરું છું કે ઓલી મીન એટલે કે માછલી છે ઈ દરિયાની અંદર રહીને એમ કે હું પ્યાસી છું તો સંતો એમ કે મને હસવું આવે છે। તો સંતોને કઈ રીતના હસવું આવે તો કે આપણે એમ કહી કે મારે ભગવાનને મળવું મારે એવી વાત કરી એટલે ઈ લોકોને હસવું આવે એટલે એને એમ કીધું કે પાણી में मीन प्यासी मोहे देखत आवे हासी आत्म ज्ञान विना भटके कोई मथुरा ने कोई काशी। तो आत्म ज्ञान નથી ત્યાં લગીને આ ભાઈએ કીધી ને અમે અરુણભાઈ વાત કરી ત્યાં લગીને ભટકવાનું રહે પણ જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય ને પછી ભટકવાનું મટી જાય છે કારણ કે બહુ ભટકવામાં સાર નથી। હળી કાઢવાથી હરી નથી મળતો। હમણાં તમારા હાથમાં લાડવો દઉં એમ કહું કે હળી કાઢીને ખાજો તો મજા આવે ને। તમે એક જગ્યાએ બેઠીને ખાવ તો મજા આવે ને। એમ હરી છે ને હરી તમે જ્યાં સ્થિર થઈ જાવ ત્યાં હાજરી છે। વસ્તુ સ્થિર થવાની જરૂર છે હળી કાઢવાની જરૂર નથી। ગુરુ મહારાજના શરણે જાય ને એટલે આપણે સ્થિર કરી દે પોતાની ઓળખાણ કરાવી દે અને જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય ને ત્યાં પછી બીજું કાંઈ જાણવા જેવું રહેતું નથી એટલે આપણે અહીંયા સ્થિર થઈ જાય ભટકવાનું મટી જાય હળી કાઢવાનું મટી જાય। માછલીને પાણી પીવું હોય ને તો એને ઊંધી ગુલાટ મારવી પડે તો એ પાણી પી શકે બાકી પાણીની અંદર જ છે મરી ન જાય પીને પણ એને ઊંધી ગુલાટ ખાય ને ત્યારે એ પાણી પી શકે પીવા જેટલું એમ। એમાં આપણે પણ કઈ ને કે ફુગાની અંદર હવા છે કે ફુગો હવાની અંદર છે એ નક્કી ન કરીએ કે પણ નક્કી ક્યારે થાય આપણે ઈશ્વરમાં છે કે ઈશ્વર આપણામાં છે બરાબર ને। તો ઘણા મને એમ કે તો ઈ તમે આ વાત કરો એ સમજાય મેં કહ્યું ફુગામાં તમે હવા ભરો છો પછી ફુગાને કેમ ઉડાડો તો કે હવામાં તો મેં કહ્યું હવે નક્કી કરો કે હવામાં ફુગો છે કે ફુગો હવામાં છે એ કઈ ખબર નથી નક્કી થાય ને તમે તો સદગુરુ મહારાજના બાળક છો મારે આવડી મોટી વાતે ન કરાય પણ આપણે નક્કી થઈ જાય એમ હાવ પ્રેક્ટિકલમાં આપણે વાત લઈ જાય ને તો કે હવામાં આપણે જ એક તો ફૂગ મારી અને આપણે ફૂગ મારીને ફૂગો આપણે ફૂલાવીને પછી છોકરાઓના હાથમાં દોરો બાંધીને દઈ દઈ તો ઉડે છે। તો હવે નક્કી કરવાનું કે હવા ફુગામાં છે કે ફૂગો હવામાં છે બે છે જોઈ લ્યો તમે એમાં હવા ન હોય તો ફૂગો ઉડે નહીં એમાં હવા આવી ને એટલે ઉડે છે। એમાં આપણામાં ઈશ્વર આપણામાં આપણે ઓતપ્રોત છે સફર ભર્યો છે સાંગો પાંગ ભર્યો છે ક્યાંય કોઈ એવી જગ્યા બાકી નથી કે જ્યાં નથી કારણ કે હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી અને હું માંગુ તું મને દઈ દે એ વાત મંજૂર નથી। અખા ભગતે કીધું હરીમાં હાલું હરીમાં ચાલુ હરીને અડે છે મારા હાથ એ અખા આમાં ક્યાં છે અડગો દીના નાથ। તો તમે હાલો ચાલો એને અડો નહીં તો તમે હાલી ન હગો। તમારે જોવું હોય તેની જરૂર પડે સાંભળવું હોય તેની જરૂર પડે બોલવું હોય તેની જરૂર પડે એને લઈને જોવાય છે એને લઈને બોલાય છે એને લઈને સંભળાય છે એને લઈને હલાય જે કાંઈ છે ને એને લઈને છે પણ વાત એટલી જ છે કે ગુરુના શરણે જાય ને તો આ પડદા જો दुई का हटा कर जो देखा सिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं। आया हूँ कि तुम मैं हूँ आनंद आनंद है मेरा भाई हमारा बात करें कि आठे पोर आनंद के अंदर कोई हमारा मैंने कोई काई न करे पावर थी बात हमारा कही रे ने आठे पोर आनंद ની અંદર વાત સાચી છે કારણ કે એની સ્થિતિ છે એટલે એ વાત કરે છે એની સ્થિતિ છે એટલે એનો પાવર ઈ બતાવે છે કે સાચી વાત છે કારણ કે मैं हूँ आनंद आनंद है मेरा अजब है ये मस्ती पिया कुछ नहीं। आ मस्ती केवी છે तो कि अजब है ये मस्ती पिया कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं। પણ આ બધી વાતની આપણને ગમ ક્યારે પડે તો કે જાણવારે જેવી વસ્તુ અજાણ છે પાનબાઈ તો ઈ ક્યારે તો કે સદગુરુ મહારાજના શરણે રહે ને ત્યારે ખબર પડે। બાકી તમે જો અહીંયા ગોદડ ભગતે કીધું કે ખટશાસ્ત્ર ને 18 પુરાણ 21 બ્રહ્માંડ વિસ્તારા 4 વેદ બ્રહ્માજી પડતા પણ સાહેબુન છે ન્યારા કારણ કે બ્રહ્માજીએ 4 વેદ લખ્યા પણ 4 વેદ ની 12 હોય તો બ્રહ્માજી વેદ લખ્યા ગયા ને લખવા વાળો તો 12 હોય ને ભાઈ આમ બોલવા વાળા વાત કરી એટલે આ વાતની ભાન ક્યારે પડે ગુરુના ચરણે જાય ને ત્યારે। ઘણા વ્યક્તિ હજી સમજે છે છતાંય મને એમ કહે
કે તમે આ વાત કરો. મેં કીધું મેં વાત નથી કરી, મહાપુરુષોએ વાત કરી. મેં તો ગુરુ કૃપાએ હવે કોણ, બાકી મહાપુરુષોએ આ બધી વાત કરેલી છે અને એનું આપણે મનોમંથન કરી અને રજૂઆત કરી. કારણ કે હું અત્યારે બોલીશ ને એ 5 માંથી એક વ્યક્તિ છે ને એનો સ્વીકાર કરશે, બધાય નહીં કરે. પણ મહાપુરુષોની જ્યારે હાજરી હતી ત્યારે એનો સ્વીકાર નથી થયો. સ્વીકાર ક્યારે થયો? ઈ ગયા પછી. નરસિંહ મહેતા હતા, આટલી વાણી કરી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસીને. કેવડી મોટી વાત કર નાખી. આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગીને સર્વે સાધના જૂઠી. પણ નાગરીનાથમાંથી બારે કાઢવામાં આવ્યા, પણ ગયા પછી અત્યારે જુનાગઢમાં જાવ ને તો એમ કે નાગરીનાથનો અમારો નરસૈ હતો. હતા ત્યારે કેમ કિંમત ન કરી? પ્રત્યક્ષ હોય, અત્યારે લાલાભાઈ છે, અરુણભાઈ છે, પ્રત્યક્ષ વાત કેટલો જવાબ દઈ દે તમને લોકોને. પછી છબી મોટી મોટી મૂર્તિ બનાવો પછી બોલો તો. એટલે પ્રગટનું છે, નાથ તુમ જાનત હો સબ ઘટકી, આ મીરા ભક્તિ કરે પ્રગટ કી. બાકી છે તો ખરી. ભગવાને કીધું કે કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં હું નથી, તો પછી કૃષ્ણનો અવતાર લઈને ગીતાજી કરવાની કઈ જરૂર હતી? બરાબર ને? તો આવડો મોટો ઉપદેશ કુરુક્ષેત્રની અંદર દીધો તો એમને મેં દઈએ જ શકતા હતા. તો પછી કૃષ્ણનો અવતાર થયો ને પછી એને આ કુરુક્ષેત્રની અંદર અર્જુનને વાત કરી. તો વાત તો પેલાની છે, આદિ અનાદિની છે, આજની તો નથી ને કાંઈ. જે વાત દીધી એ આદિ અનાદિની છે. કાંઈ ત્યારે અર્જુનને દીધી એવી નથી. કારણ કે મેં ઈશ્વરકુ મનુને દીધી, અશ્વિની કુમાર દીધું, સૂર્યને દીધી. તો ભગવાન કે તમે હું તો હમણાં આવ્યા. આ વાત તમે સૂર્યને કહી કે તને એમ છે કે હું હમણાં આવ્યો, હું તો આદિ અનાદિનો છું. પ્રગટ મળે ને, પ્રગટ ગિરધર પ્રગટ મળે તો સુખ થાય. બેને ગિરધર પ્રગટ મળે તો સુખ થાય. કારણ કે છે ને વ્યાપકના તમે જાનવરી સર્વત્ર સમાના, પણ પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. આપણે એને પ્રગટ કરવો હોય તો હૃદયની અંદર પ્રેમ જોઈ, ભાવ જોઈ, મહેનત જોઈ. સમજાય? ગુરુ મહારાજે તો જેટલું હતું ને, ગુરુ કરે આપ સમાન. ગુરુએ તો પોતાના જેવો જ બનાવ્યો. ગુરુ કોઈ દી શિષ્ય બનાવતા જ નથી, ધ્યાન રાખજો. ગુરુ કોઈ દી શિષ્ય નથી બનાવતા. લાલાભાઈએ એના જેવા જ તમને બનાવ્યા જ બધીને. પણ હવે કચાસ ક્યાં આવે ને એ આપણે મનોમંથન કરવાની જરૂર છે. સમજાય? બાકી ગુરુ મહારાજ કોઈ દી કાંઈ દેવામાં બાકી રાખતો નથી. કારણ કે પારસ અને ગુરુ મેં બળો અંતરો જાણ. એ કે પારસ લોહે કો કંચન કરે, પણ ગુરુ તો કરે આપ સમાન. એટલે વિચાર કરો, એ કોઈ દી શિષ્ય બનાવે? ન બનાવે, બને જ નહીં. શિષ્ય બનાવવા માંગે તોય ન બને. શિષ્ય કોઈ દી બનતા જ નથી. આ તો એક વિવેક છે, સમજાણું? આ એક વિવેક છે. એટલે પૂજન પાઠ ને આમ તેમ, બાકી શિષ્ય કોઈ દી બનાવતા જ નથી, પોતાના જેવા જ બનાવે છે. સમજાણું? બોલો સદગુરુ મહારાજની જય.